વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે જિલ્લા નગર શિક્ષણ સમિતિ પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2025 ધોરણ 6 અને વિષયની વાત કરીએ તો ગુજરાતીના સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો 80 ગુણના મોડેલ પેપરનું સોલ્યુશન કરીશું. તમારે મિત્રો 7/10/2025 અને મંગળવારના રોજ આ પ્રથમ સત્રાંત પરીક્ષાનું પેપર ગુજરાતી લેવામાં આવશે. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને જવાબ લખવાનો છે. હાથીએ ધર્મની બહેન કોને બનાવેલી હતી? તો કબૂતરીને. છોટુએ શું કર્યું હોત જેના કારણે જોખમની ઘંટડી વાગી ઉઠી? તો જવાબ આવશે એ. નિયંત્રણ બોર્ડની પેનલનું લાલ બટન દબાવ્યું. ટોમીએ બધા પ્રાણીઓને સરઘસ માટે 15 મિનિટમાં ક્યાં ભેગા થવાનું કહ્યું? તો ચાર બત્તી પાસે. પ્રશ્ન નંબર 1નો બ. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. 5માંથી કોઈ પણ 4. વરસાદના કૂતરા અને ગાયો ઉપર શી અસર થાય છે? તો વરસાદ પડવાથી કૂતરાઓ દોડાદોડ કરી મૂકે છે, જ્યારે ગાયો અકળાઈ જાય છે. ઝવેરચંદ મેઘાણીને કોણે પોણી રાત જાગીને ગીતો સંભળાવ્યા? તો ઝવેરચંદ મેઘાણીને ઢેલીબેને પોણી રાત સુધી જાગીને ગીતો સંભળાવ્યા. ભગવાન બુદ્ધના કયા પ્રમાણે નામ કરતાં શાનો મહિમા વધારે છે? તો ભગવાન બુદ્ધના કયા પ્રમાણે નાક કરતાં કામનો મહિમા વધારે છે? હરખચંદે કહળસંઘને ગાડામાં શું મૂકવા દેવાની વિનંતી કરી? તો હરખચંદે કહળસંઘને ગાડામાં કપાસિયાનું બાચકું મૂકવા દેવાની વિનંતી કરી. પ્રશ્ન 1નો ક. નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો. 4માંથી કોઈ પણ 3. કાગડીએ નાતના પંચને ફરિયાદ કેમ કરી? તો કાગડીએ નાતના પંચ સમક્ષ ફરિયાદ કરી કે હાથીએ કોઈ કારણ વિના તેના ઈંડા ફોડી નાખ્યા અને તેના બચ્ચાઓને મારી નાખ્યા. હાથીએ કરેલી આ ગંભીર ભૂલ બદલ ક્ષમા માંગવાની જગ્યાએ તે ગર્જના કરતો શાંતિથી ચાલ્યો ગયો. તેથી કાગડીએ ન્યાય માટે પંચ સમક્ષ અપીલ કરી. મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે? તો મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી ચાલે છે કેમ કે તેમણે યંત્ર વિદ્યાની મદદથી જમીન નીચે કૃત્રિમ વાતાવરણ ઊભું કરેલું છે. યંત્ર વિદ્યાની મદદથી સૂર્યપ્રકાશના ઉપયોગથી ત્યાંના લોકોનું જીવન સરળ બનાવ્યું છે. પાપક મનમાં ને મનમાં શા માટે મૂંઝાતો હતો? તો પાપક મનમાં મૂંઝાતો હતો કે તેની ફૂઈએ શું જોઈને મારું નામ પાપક પાડ્યું હશે. એ વિચારતો હતો કે પાપક કેવું ખરાબ નામ છે. માણસના કેવા સુંદર નામ હોય છે અને મારું નામ પાપક. પાપક એ તે કોઈનું નામ હોતું હશે. ડ. નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યમાં લખો. તેમાંથી ગમે તે એક. તો ટીલિયા ઘોડાની વાત સાંભળી બધા પ્રાણીઓ ભાગવા લાગે છે ત્યારે ટોમી શું કહે છે? તો ટીલિયા ઘોડાની વાત સાંભળી બધા પ્રાણીઓ ભાગવા લાગે છે ત્યારે ટોમી તેમને રોકે છે અને કહે છે, ઊભા રહો. ગૌરી, તું બીમાર પડી હતી ત્યારે ડૉક્ટરને કોણે બોલાવ્યા હતા? કાળુ, તને ઉલટીઓ થઈ હતી ત્યારે દવા કોણે કરી હતી? શું હવે આ બધા મુશ્કેલી આવે તો આપણે તેને છોડીને ભાગી જઈએ? જે આપણને ઝઘડો ન કરવા સલાહ આપે છે તેને શું આપણે ઝઘડો કરવા દેવો જોઈએ? જરા વિચાર કરો. પ્રશ્ન બ. નીચેના પ્રશ્નોનો તમારે જવાબ લખવાનો છે. કવિની હોડીને કોણ હંકારશે? તો ઈશ્વર. દક્ષિણ દિશામાં ગુજરાતની રક્ષા કોણ કરે છે? તો કુંતેશ્વર મહાદેવ. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. 3 પ્રશ્નો. તો ઈશ્વર કયા સ્વરૂપે સોગંદ આપે છે? તો ઈશ્વર ફૂલના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગંદ આપે છે. ગરવી ગુજરાત એટલે શું? તો ગરવી ગુજરાતનો અર્થ વિશાળ ગૌરવશાળી ગુજરાત એવો થાય છે. તડકી છાયડીનો અર્થ શું થાય? તો તડકી છાયડીનો અર્થ જીવનમાં આવતા સુખ અને દુઃખ થાય છે. ક. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પર્વત તારા કાવ્યનો આ કવિ પ્રકૃતિના કયા કયા તત્વોમાં ઈશ્વરના દર્શન કરે છે? તો કવિ પર્વત, ઈશ્વર, સરોવર, દરિયો, વૃક્ષો, મેઘધનુષ્યના રંગો, ઝરણા, ફૂલો, પતંગિયા, કોયલ, બુલબુલ, સિંહ, વાઘ, સૂર્ય, ચંદ્ર, તારા, આગિયા, ભમરા, મોરના ટહુકા વગેરેમાં ઈશ્વરના દર્શન કરે છે. કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવાનું કેમ કહ્યું હશે? તો પ્રેમ અને ભક્તિ એ ગુજરાતના ગૌરવના પાયાના તત્વો છે. પ્રેમ ભક્તિ વડે જ જીવન જીવવાની સાચી જીવનશૈલી શીખવા આપે છે. તેથી કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવાનું કહ્યું છે. ડ. નીચેના શબ્દનો અર્થભેદ લખો. તો પહેલાં અને પહેલાં. તો પહેલાં એટલે પ્રથમ અને પહેલાં એટલે પૂર્વ. પાણી તો જળ અને પાણી એટલે વિદ્યાર્થી મિત્રો હાથ. ખોટો શબ્દ છે, છેકીને વાક્ય બનાવવાનું છે. તો લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે. નીચે આપેલી કહેવતનો અર્થ લખો. કાળા અક્ષર કુહાડી મારવા. તો નિરક્ષર હોવું. નીચેના શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવી સાર્થક વાક્ય બનાવો. એક પ્રશ્ન.
આપસુક નિયાળને લાવો જાઓ પેલા પકડી, તો જાઓ પકડી લાવો પેલા આપસુક નિયાળને. સ્થાનિક તળપદા શબ્દોને સ્થાને માન્ય ભાષાના શબ્દો લખો, તો મૌર્ય, તો આગળ. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો, તો મજા, મફત, માણસ અને માત્રા. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો, તો શાપ એટલે સર્પ અથવા પૂજન, વેળા એટલે સમય અથવા કાળ, સૂર્ય તો રવિ અથવા ભાનુ, અને પથ્થરો તો પાષાણ અથવા પહાણ. નીચે આપેલા શબ્દોને તમારે વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે, તો કાયર તો બહાદુર, રાજીપો તો નારાજગી, ખાનગી તો જાહેર, અને કંકુત્રી તો કાળોતરી. નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જો ગિરિધર, ખિસકોલી, ગુરુ અને નિરીક્ષક. શબ્દ સમૂહ માટે એક શબ્દ ઝટ ન ઉકેલી શકે તેવો પ્રશ્ન, તો કોયડો. બે સમુદ્રને જોડનારી સાંકડી પટ્ટી, તો સમુદ્રધુની. નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. મોં મચકોડવું, તો અનાદર કે તિરસ્કાર બતાવવો. નીચે આપેલા શબ્દોની સંજ્ઞાનો કયો પ્રકાર છે તે લખો, તો વૃક્ષ તો જાતિવાચક, મથુરા તો વ્યક્તિવાચક, જળ તો દ્રવ્યવાચક, અને ધણ તો સમૂહવાચક. નીચે આપેલા વાક્યમાંથી વિશેષણ શોધીને લખો. બેમાંથી ગમે તે એક. તળાવમાં સુંદર માછલી તરે છે, તો સુંદર. નીચે આપેલા વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખો. રવિના ધીમે ધીમે ચાલતી હતી, તો ધીમે ધીમે. નીચેના જે વાક્ય છે તેમાં નામપદ અને ક્રિયાપદ શોધો. તો કોયલ ટહુકે છે, તો નામપદ તો કોયલ, અને ક્રિયાપદ તો ટહુકે છે. નીચેના વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકીને વાક્ય ફરીથી લખો. અમે બજારમાંથી ચા, ખાંડ, ગોળ અને મસાલા ખરીદ્યા. પ્રશ્ન નંબર 4 અ. નીચે આપેલા જે મુદ્દાઓ છે તેને આધારે વાર્તા લખો અને યોગ્ય શીર્ષક આપો. જેવા સાથે તેવા. એક વખતની વાત છે, એક કરિયાણાની દુકાનમાં એક ગ્રાહક ખાંડ લેવા આવ્યો. દુકાનદાર લોભીને લૂંચો હતો. તે ગ્રાહકને ખાંડ તોડીને આપતો હતો ત્યારે થોડી ખાંડ ઓછી તોડી આપતો. ગ્રાહકે ધ્યાન આપ્યું કે એને પૂછ્યું, ભાઈ ખાંડ કેમ ઓછી તોડો છો? દુકાનદાર નિર્લજ્જપણે બોલ્યો, તમે ચિંતા ન કરો, આમ કરવાથી તમારે વધારે ઊંચકવું નહીં પડે. ગ્રાહક ચતુર હતો, તેણે પૈસા ઓછા આપ્યા. દુકાનદાર ગુસ્સેથી બોલ્યો, અરે પૂરા પૈસા આપો. ગ્રાહક હસીને બોલ્યો, ભાઈ ચિંતા ન કરો, આમ કરવાથી તમને પૈસા વધારે ગણવા નહીં પડે. બોધ, તો જેવા સાથે આપણે પણ તેવા થવું પડે. નીચે આપેલી જે કાવ્ય પંક્તિઓ છે તેની પંક્તિ, કહેવતો અને સુવાક્યને વિચાર વિસ્તાર કરવો. તો વિદ્યાર્થી મિત્રો, વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય, વિપત ઉધમ કીજીએ, ઉધમ વિપતને ખાય. તો આ પંક્તિઓમાં કવિ જણાવે છે કે મુશ્કેલીના સમયમાં ગભરાવું કે વલખા મારવા યોગ્ય નથી. વિપત્તિ સામે લાચાર થઈને બેઠા રહેવાથી સમસ્યા દૂર થતી નથી. આવા સમયે હિંમત રાખીને ઉધમ કરવા જોઈએ, કારણ કે મહેનત જ મુશ્કેલીને હરાવે છે. ઘણા લોકો આવતા બીજા સમક્ષ રડતા હોય છે અથવા તો નિરાશ થઈ જાય છે, પરંતુ એ રીતે તેઓ બીજાઓ માટે હાસ્યાસ્પદ બને છે. નિરાશ ન થઈને જો આપણે પરિશ્રમ શરૂ કરીએ તો દુઃખ આપમેળે દૂર થઈ જાય છે. મહેનતનો કોઈ વિકલ્પ નથી. પરીક્ષામાં નિષ્ફળતા મળે કે વેપારમાં નુકસાન થાય ત્યારે પણ હિંમત રાખીને પ્રયત્ન કરવા જોઈએ. સિંહને શસ્ત્ર શા, વીરને મૃત્યુ શા? મિત્રો, અહીંથી જોઈને તમે તેનો જવાબ લખી શકશો. આ જ પ્રકારે આપણને વર્ષા ઋતુ છે તેના આધારે 20 તમારે વાક્ય લખવાના હતા. તો આ પ્રકારે તમે વર્ષા ઋતુના વાક્ય લખી શકો છો. ત્યાર પછી ગદ્યખંડ આપ્યો છે અને તેના આધારે સાચા જવાબ લખવાના છે. તો સાચું શિક્ષણ એટલે શું? તો સાચું શિક્ષણ એટલે પ્રકૃતિ સાથે ખેતીનું જોડાણ. ભાવિ પેઢીને કેવું શિક્ષણ આપવું જોઈએ? પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ અને સાચો દ્રષ્ટિકોણ વિકસે તેવું. ખેતરને આપણે ઝેર પીવડાવીએ છીએ એટલે શું? તો ખેતરમાં આપણે કૃત્રિમ ખાતર નાખીએ છીએ. અહીં અમૃત એટલે શું? તો અમૃત એટલે વરસાદ દ્વારા વરસતું પાણી. વિદ્યાર્થી સાથે સંવાદનો મુખ્ય આશ્રય શું છે? તો પ્રકૃતિનું સંરક્ષણ. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો પ્રાકૃતિક આધારિત સાચું શિક્ષણ અથવા પ્રકૃતિ સંવર્ધનનું શિક્ષણ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે જો તમે સોલ્યુશન મેળવવા માગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં.